પોરબંદર મહાનગરપાલિકાને મળ્યા હોદ્દેદારો। મેયર તરીકે સાગર મોદીની વરણી કરવામાં આવી છે તો ડેપ્યુટી મેયર તરીકે મનીષ શિયાળની પસંદગી કરાઈ છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે વિક્રમ ઓડેદરા। તો ડેપ્યુટી મેયર તરીકે મનીષ શિયાળની વરણી કરવામાં આવી છે। આ સાથે જ મેયરની પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે વિક્રમ ઓડેદરા। મેયરની પણ પસંદગી કરવામાં આવી છે। તો પોરબંદર મહાનગરપાલિકાને મળ્યા છે નવા હોદ્દેદારો। તો મેયર તરીકે સાગર મોદીની વરણી કરાઈ છે, એટલે કે સાગર મોદીનું નામ પસંદ કરવામાં આવ્યું છે અને ડેપ્યુટી મેયર તરીકે મનીષ શિયાળની પસંદગી કરવામાં આવી છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા બન્યા છે। આ મહત્વના સમાચાર। પોરબંદર મહાનગરપાલિકાને નવા મેયર મળ્યા છે અને સાથે જ નવા ડેપ્યુટી મેયર પણ મળ્યા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પણ નામ સામે આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જય, હવે મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી છે પોરબંદર મહાનગરપાલિકામાં, શું વધુ અપડેટ? જીવીની ચોક્કસથી જણાવી તો આજે જે મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના જે તમામ હોદ્દેદારોની છે તે વરણી કરવામાં આવી છે, ત્યારે મેયર પદમાં જે નામ છે તે સાગરભાઈ મોદીનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે કે જે પોરબંદર ભાજપના શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે, યુવા નેતા છે અને ડેપ્યુટી મેયરમાં છે જે મનીષભાઈ લોઢારી નું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। તે અગાઉ પણ નગરપાલિકાના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે અને જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વાત કરીએ તો તે વિક્રમભાઈ ઓડેદરાનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। તે પણ રાજકારણમાં છે તે મોટું નામ ધરાવે છે, તે પણ પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ છે તે પણ રહી ચૂક્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।